બેસી જાઓ બાપ ને મોબાઈલ બંધ રાખજો। 7 ને 10 માની આરતી। બોલીએ મોગલ માતની। મિત્રો શબ્દની તાકાત જુઓ, શબ્દોની તાકાત કેટલી છે, કારણ કે શબ્દ બ્રહ્મ છે। તાકાત જુઓ, બોલ્યા પછી બીજું બોલવું નહીં। જે વાત કરી એમાં પછી કોઈ ફેરફાર ન થાય, એના જ ઇતિહાસ રહ્યા છે। તમે હોની નિયા કદાચ છે 5 લાખ નું લ્યો, 50,000 નું લ્યો કે 1 કરોડ નું લ્યો, તો તમને બિલ આપે છે કોણ? સોની આપે છે ને। પછી આપણે કોઈ જરૂર પડે તો આપણે સોની પાસે જાય છે ને કહે છે કે ભાઈ વાત સાચી, ઘરાણા મારા બનાવેલા છે પણ મારું બિલ લાવો। આપણે કઈ બિલ ખોવાઈ ગયું તો એ વાત સાચી ભાઈ, અમારે પછી હાંજે કોઈક રીડ પડે તો શું જવાબ દેવો? સમજી ગયા? આ તમને આની અસર થશે। એમ 10 પૈસાના કાગળની કિંમત છે, તમારી જીભાનની કોઈ કિંમત નથી। એટલે આ કળજુગ આમાં જ છે મારા અને તમારા જીવનમાં। આ કળજુગ તો જીભાનની કિંમત, બોલ્યો બીજું બોલે નહીં। પોઢાવાળાના પાથરમાં રામભાઈ નામનો ચારણ અને રતન ભાઈ નું નામ। આ તો જો અમે તો પોઈન્ટ આપી છે, કારણ કે આ તો બધા મોટી વાતો છે। કીધું વાત આલી કચેરીમાં કાવા કહુંબા થતા, કીધું કે ચારણ નો દીકરો હોય ને તો કે વાતને બહુ મજા આવે અને વાતને લડાવે। કોકે કીધું પાથરમાં જ છે ચારણ છે, ગરીનો ચારણ છે, દુકાળ ઉતારીને આવે છે તો કે બોલાવો। જે કહેતા હોય, પણ આ એક ઈશ્વરના ઘરના આવા પાત્રો આવે છે। ઘણા માણસ કહે છે કે સીતાજી લીટો ઓળંગી ગયા હતા, રતન નથી ઓળંગી। આ એવું નથી, આ જીભાનની તાકાત છે। ચારણે કીધું કે ચારણ હું આવું નહીં ત્યાં સુધી તું અહીંયાથી જાતી નહીં હો। અલા લીટો ભલે ગળાના હમ દીધા છે કે નહીં દીધા એ મને ખબર નથી, પણ એટલું કીધું કે ચારણ હું આવું નહીં ત્યાં સુધી તું અહીંયાથી ડગલું ભરતી નહીં આગી। આ પગમાં બેડી પડી ગઈ, ટૂંકમાં શબ્દ રૂપી। સમજી ગયા ને? આપ જાણો છો ચારણ પછી કચેરીની માલકોર બેઠા, તમે જે પોળો વાળાનું જેને રાજ, અને એ કચેરીની માલકોર ચારણ મંડપ બિરદાવા એક પછી એક। ઘણા દુઆ છે, કવિઓ બોલે છે, પણ ઉપરથી નદી આવી અને બધાએ કીધું કે બેન નદી આવી ગઈ છે, બાપ તું બહાર નીકળી જા। કે વાત સાચી, મને મારો ચારણ કહી ગયો છે કે હું આવું નહીં ત્યાં તો અહીં ડગલું ન ભરતી। હવે મારા પગમાં બેડિયું થઈ ગઈ છે। આમાં હમ દેવાનું આવે છે, ગળાના હમ કહે છે, ઘણું કહે છે, પણ હું આ રીતે, કારણ કે શબ્દ બ્રહ્મ છે। બોલાઈ ગયા પછી થૂક્યું ગળાય નહીં, આપણે એમ કહી છે। એ તણાઈ ગઈ, ટૂંકમાં ચારણ ગાંડો થઈ ગયો। પણ પોઢાવાળાના ઘરેથી કાઠિયાને કીધું કે દરબાર આ ચારણની વેદના આપણાથી નથી જોવાતી। વાત સાચી કાઠિયાની, પણ એવી બાઈ હોવી જોઈએ ને। આ કોઠાહુજ ની વાત કરું છું, આ મોબાઈલ ના ઉપાડાયની વાત નથી, આ કોઠાહુજ ની વાત છે। કે મેં સાંભળ્યું છે કે જે ચારણના ઘરેથી આઈ તણાઈ ગયા ને, આઈ કે ચારણની દીકરીને આઈ કહેવામાં આવે કે આઈ તણાઈ ગયા ને એની નાની બેન એવી છે આબા ઉપ, પણ ફરક એટલો છે 3 આંગળ નીચી છે એ દીકરી। પણ એ બધું થઈ રહી છે, પણ એની બેન છે કે હા બે બેનો બેલડાની છે, બરોબર। પોરહા વાળો જે ચારણ નું માગું લઈને જાય એમાં બાકી શું હોય? ટૂંકમાં માગું નાખ્યું, તાત્કાલિક લગન
પછી કીધું કે હવે આ ચારણ તો માનસિક થઈ ગયો મગજનો, અને આખો દી મરસિયાત બોલે છે અને મને ઠપકો દે છે. આ દુવામાં ઠપકો ઘણા કે છે મેં પણ અમે આવી ઉતારો કર્યો. અરે આ તો જબર વહેલું જોને જોઈ પણ કમણ ગાળું કોઈ. અરે આજે પાધર તમાણે પોરહામ. હે પોરહાર વાળા બાપ, મારી ચારણ તણાઈ ગઈ. તમને કઈ મનમાં નથી, પણ ચારણની આતડી બહુ દુભાઈ છે. પોરહાવાળા હક નહીં થાય, કારણ મને કહુંબાનો નશો આવી ગયો અને હું ભાન ભૂલી ગયો. અને વાત એ સાચી છે, ચારણ વાત માંડે ને પછી એમાં ગોઠવાઈ જવાનું હોય, એમાં પછી કોઈ બોલે નહીં, બોલે એટલે પછી એની સુરતા તૂટે. એમ એક પછી એક મંડ્યો બોલવા. પણ હું તું એટલું હું હારે ગયો. અરે આજે ખજીના બીઠેલું હું કોઈ. હે પોરા વાળા, મારો ખજાનો લૂંટાઈ ગયો. પણ હું તું એટલું હું હારે ગયો. અરે આજે મારો ખજીનો બેઠો હું ખોઈ. પણ હવે કમાણ ઉગારે કોઈ. અરે આજે પાધર તમાણે પોરા. અને આવીને માણે કીધું કે દરબાર, એક ભાઈ પાણી આવી ગયું છે, ભાઈ તણાઈ જાય છે, પણ એમ કીધું છે મારા ઘરવાળા મને હમ દઈને ગયા છે. આમાં એમ કે છે એવું નથી, પણ ડગતી નહીં, કારણ કે બોલ આદમીનો બોલ એક તોલમાં પીછા નહીં, બોલવા ઉપર માણાનો તોલ. કીધું ઈ તો મારી રતન છે. ટૂંકમાં ચારણ જાય છે, ભાનમાં આવી જાય ડગડી. ચારણ પૂછે કે ચારણ તું બરોબર છે કે તમે બરોબર છે, તમને અમલ તો બધું નથી થઈ ગયું. એ કાઠિયાની કેટલાય એ બાઈને પઠાવી હશે, તો વિચાર કરો. ચારણ આવીને કે ચારણ તમને અમલ તો નથી ચડી ગયું ને? કેમ પૂછવું? ના ના, મને શું થયું હતું કે એ તો તમને સપનું આવ્યું છે, હું તો આયા ને આયા ઊભી છું. ચારણ જરીક તો વિચારો, તમે અમલ પીવામાં ધ્યાન રાખો. આ કાઠી આ વસ્તુ છે, પણ સમજદારી આ બહુ મોટી વાત છે. આ મારા કરાય જ નહીં વાત, હું પોઈન્ટ આપું છું. આ વસ્તુ એવો ને એવો હિપો ખુમાન, ઈ પણ સાવરકુંડલાની બાજુના ગામ છે, એટલામાં એને એવું દીકરાને સરપડક થયેલો અને હગા ભાણેજની જાન આવેલી, અને એ વખતની મર્યાદા ગઢમાંથી ડેલીએ જઈને કહેવાતું નહીં તમને ગઢમાં બોલાવે છે. હળી કાઢીને માણે કીધું તમને દરબાર ગઢમાં બોલાવે છે. ને હિપા ખુમાણને એમ થઈ ગયું દીકરીની જાન આવી ગઈ છે, કાઠિયાણીને કામ શું પડ્યું? બાઈની જીભાન બંધ થઈ ગઈ. કીધું કાઠિયાણી, જીભાન બંધ થઈ ગઈ. આંખે વાત કરી, બાજુના ઓરડો ઉગાડ્યો. 18 વર્ષનો પોતાનો દીકરો માથે સફેદ લુગડું ઓઢાડી દીધેલું. અને હિપા ખુમાણે એટલું કીધું કાઠિયાણી, માણસનો માણસ ખરાબ કરે તો એનો દુઃખ હોય, પણ ઉપરવાળાનું છે આ, તો આનો અફસોસ ન કરાય, એ એની ઈચ્છા. પણ એક ધ્યાન રાખો કાઠિયાણી, તમારી આંખમાં કાજળ આંધી લ્યો. આંધણ નહીં હો, આંધણ ને કાજળ નોખું કરો. કાજળ આંધી લે કાઠિયાણી. અને એક પણ આહુડું જો આંખમાં આવ્યું તો તમને ભરમતિયાના સોગન છે કાઠિયાણી. હું આ વાત કેની કરું છું? આ સંસ્કારની વાત કરું છું. તઈ કાઠિયાણી જવાબ આપ્યો કે દરબાર, બેનના જાન આવી ગઈ છે, હગો ભાણે જ આવે છે પરણવા, પણ તમે એમ કે હું માંડવામાં ભાઈને બોલાવો બેનના જવતલ હોમમાં, તો હું ભાઈને ક્યાંથી બોલાવું? મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે આપણા દીકરાને સરપડવ થયો છે.
દરબાર તમે મને એમ કહો છો કે આંખમાં તું કાજળ આંધી લે, એવી હોત ને મોનો શેડો લઈને ગામ ભેળું કર્યું હોત આ ખાનદાની. અત્યારે 5 દાણા મહેમાન ઘરે આવે તો ઠામડા પસાડતી હોય ખોટે ખોટા. આના ઘરનું પાણી નો પીશો, પાણી નો પીશો. વાત સાચી છે, પણ હવે દરબાર તમે હિંમત રાખી. એ કાઠિયાની કેટલું કલેજ હોય છે કે 18 વર્ષનો દીકરો ઉતો છે. કીધું કે દરબારે કાઠિયાની હવે એક કરું, 5 જણાને મોકલું, 2 આપણે ને 5 ઈ. 8મા ને ખબર પડે તમને ભરમતિયાના સોગન છે. અને 5 જણાને હિપાખુમાને બોલાવ્યા અને કીધું ભાઈ કોઈની વાત કરતા નહીં, મારી દીકરીની જાન આવી ગઈ. કારણ કે આજે 2 જગ્યાએ અગ્નિ પ્રગટાય છે, એક શમશાનમાં બીજી દીકરીના માંડવામાં. આની વાતું રીએ છે, માઈ ગાંગલાની નો રીએ. આ કેને સમર્પણ કર્યા એની રીએ. 5 જણા આવ્યા, કીધું કે બાપુ અમે આને લઈ કેમ જાય? કે આપણી પસીજ તોડીને લઈ જાઓ. પણ પસીજ તોડી તો અવાજ તો આવે ને, ઘણના ઘા મારીને અવાજ તો આવે ને, અવાજ તો આવે ને. એ કે એક કરો, આ હૈરપની વાત કરું છું, આ બુદ્ધિની વાત કરું છું, કોઠાહુજની વાત કરું છું. એ કે જ્યારે ઢોલ વાગે ને તઈ તોડ નાખજો, એટલે જેથી પછી તૂટવાનો અવાજ નહીં આવે. ઢોલમાં ભાણે હાલ્યો આવશે અને આ બાજુ તમે પછી તોડજો. આ ઇતિહાસ રહ્યા સીપા કુમારના, બહુ મોટી વાત છે. પણ આ વસ્તુ જાળવો. હજી અમારા એવા ચારણો બેઠા છે બાપ કે તમારા ઇતિહાસ ઉજળા રાખવા બેઠા છે. ચારણોને કદાચ તમે રાખશો ને તેમાં કોઈ તમે પાર નથી કરતા. પણ ઢોલ વાગતો તો, પણ કેવો ઢોલ રોતો તો. એક લીટી, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે, અને વરરાજાના વાગ્યા હે નિશાન રે, તા તો ઓરડામાં ફફડ્યું કોણું એક કાળજો રે. 18 વર્ષના દીકરાને સરપટપ થયેલો અને એક ઢોલ વાગે છે, ભાણે પોખાવા આવે છે અને એના ઘટડામાં થઈ ગઈ ઘમશાણ રે. એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે. વરરાજો માંડવે આવે છે, ઢોલ વાગતો નતો, તેથી બાપ રોતો તો. અને ગણેશ આપના પાસે દીકરી બેઠી છે. શું કીધું? એ બેને પહેરી રે ચૂડલી ત્યાં કાયા થઈ પારકી રે, અને એના મીંઢોળે બાંધ્યા હાથ રે. એના મીંઢોળે હાથ બંધાઈ ગયા. એ બેને પહેરી રે ચૂડલી ત્યાં કાયા થઈ પારકી રે. ઓહો, હવે મારા બાપનું ઘર છોડીને મારે જવું પડશે, કારણ કે હારાના ઘરથી પહેરવાની સોડીઓ આવી ગઈ. હે કાયા થઈ પારકી, અને બેનના મીંઢોળે બાંધ્યા એ હાથ રે. એ બેન ને ચડી રે પીઠી ત્યાં ઓલું બાળા પણ હાંભર્યું રે. એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે. આ શબ્દની વાત, આ શબ્દ કે બોલીને બીજું બોલાય નહીં, આની વાતો છે, એના ઇતિહાસ છે. આ ખિસ્સા કાતરોના ન હોય, કોકના ગળા કરી નાખ્યા, ટકા કરી નાખ્યા, એના ન હોય. ઇતિહાસ આના હોય.
ઈ અમર છે. હે, બે વસ્તુ લખવી ન પડે કે આનંદ આવ્યો ઈ ન લખવી પડે ને દુઃખી થયા હોય કોઈ દી ન લખવી પડે. એમ સમાજમાં જે કામ કરી ગયા છે ને આ અમર છે. હું તમે યાદ કરીને અમર ઈ કે અમને કહેવા નથી આવતા ખુમાણ પરિવારો બાપુ બોલજો, પણ ઈ કાર્ય એવા કરી ગયા છે તે અમે યાદ કરીશ. બાકી તો હવે 5-5 કરોડના બંગલા આવકારો ન હોય ને એનું પાણી ન પીશો હો તમારા ઘરમાંથી. અને બીજી વાત, આ લાઈવ ચાલુ છે, એક જ જીવનની માલકો વિચારો ક્રાંતિકારીઓ, ક્રાંતિકારી રાખજો. માયગાંગલા વિચાર ન રાખશો ભાઈ, ક્રાંતિકારી રાખો. જિંદગી તમે નશાવાળી જીવો. નશો એટલે જાતિ અભિમાન. હા, મારો છોકરો અંધારામ નથી જતો, ક્યાંથી જાય તે એને સંસ્કાર જ એવા દીધા છે. સમજો, બાળકને બે જ વાતનું કહો કે બેટા એક આંખ નજરનો સાફ રહેજો, બીજો હાથનો, એ કોઈ દી વાંધો ન આવે. એમ આવા સંસ્કાર દિયો. પણ હવે ઉપાડો લઈ લીધો, જાવું ક્યાં? આ શબ્દની તાકાત, આ બધા હું વશમાંથી આ બધા વર્ણામળા છે. જેમ તેમ નતા બા, આ શબ્દ માથે જે થયું છે શબ્દ. ભીમને દુર્યોધન એનો ભાઈનો મામલો હતો, પણ ભગવાન કૃષ્ણે કીધું ને આમ સામું જોયો. ભીમ કે મને મારી નાખશે, કે આ પડતો જ નથી. ભગવાને એને ઘણું કીધું, આમ કર્યું, આમ અહીંયા દે જાંગ માથે માર, કારણ કે અહીંયા કાચો છે. પણ ભીમને તો કારણ કે બળ એટલું તો સામે દુર્યોધન, કારણ કે એના માના આશીર્વાદ હતા. આપ જાણો મોટી કથા કે બેટા મેં જન્મ દીધો એવો થઈને આવી જાય તું દુર્યોધન, એટલે હું તને આ જેટલા શુક્રિયા પડદા છે રેડી દઉં. તારું મૃત્યુ નથી, ભલે 99 ભાઈઓ કપાઈ ગયા પણ તન કાંઈ નહીં થાય. અહીંયા ભગવાન ગયા હતા, અહીંયા કોઈ કે કેળનું પાન વચોડ્યું, કોઈ કે ફૂલડા બાંધી દીધા, જે બાંધ્યું, પણ અહીંયા કાચો રહી ગયો દુર્યોધન. આ વર્ણામના છે, આ એમ નામ નથી બાપ બોલાતું. બહુ પાપ છે આ કવિતાનું અપમાન કરી છે. અહીંયા પણ અહીંયા દે, ભીમને કે અહીંયા દે, અહીંયા દુર્યોધનને. લાજ રે લૂંટાતી જ્યારે ભીમની ગદાને ભાળી ત્યારે, જાંગ જો ખુમાણી એનો પુરાવો જડે છે. પુરાવો જડ્યો, કૃષ્ણએ કીધું કે અહીંયા મારે. હે, કૌરવોને કાપ્યા પછી પાંડવો પીરાણા. હિમાલય જવા છતાં હાડ ક્યાં ગળે છે, એને હિમાલય જવું જ નતું પડ્યું. પાંડવોને હિમાલય જ નતું જવું પડ્યું. પણ જે કહેતા હોય, પણ આ વાંક અમારો છે. કારણ કે કથાકારો હવે મનોરંજનમાં એટલા ઉતરી ગયા છે, વાંચતા જ નથી. કથાકારો મનોરંજન જ ન કરું, બસ અડધી કલાક મનોરંજન હાલે, ભલે કરતા હોય. પણ ડોંગરજી મહારાજ જે કથા વાંચે છે ને મિત્રો, આંખ બંધ કરીને સાંભળજો ને, તમારા ઘરમાં 6 મહિનામાં આખું પરિવર્તન આવી જાય છે. સાંભળો, હવે નજીકની દુનિયા છે. ડોંગરીજી મહારાજને સાંભળો, ભલે ઘણા કથાકારો વાંચે છે ભાઈ, પણ ડોંગરીજી મહારાજ તો ડોંગરજી મહારાજ કે એ માણસ છે જયારે સમાજ છોડીને, આ દેશ છોડીને, આ ધરતી છોડીને જયારે સરગતથી જાય ને એની પાસે કાંઈ નતું. આ ડોંગરજી મહારાજ કાંઈ ભેળું નથી કર્યું. આ ડોંગરજી મહારાજ ભલે ભેળું કરે ને મને વાંધો નથી, પણ કથાકારને હું એટલું કહું છું, આ મનોરંજન વાદ્યો બધા મનોરંજન માંડ્યા થવા. આ મનોરંજન થવા માંડ્યા ને એટલે આ સંસ્કૃતિ વહી ગઈ ને વિકૃતિ આવી. હા, ખરેખર છે, વાંચતા જ નથી. ભલે વાંચતા હશે કોક ભાઈ, પણ આનું માધ્યમ છે, આ તો કોઈ પૂરી જ ન થાય. આ થાય જ નહીં. રામ જેવા રાવણ ભલા માણસ મહાન વ્યક્તિ છે. રાવણના હું તમે પૂતળા બાળી છે, બહુ પાપ છે. ધોળસ પરિવાર છે, પંડિતનો દીકરો છે, વિશ્વસરા પંડિતનો. એના પૂતળા બાળાય, ગેરભાવે મળ્યો છે. જે હોય હવે, પણ વાંક આપણો છે, આપણે કોઈને કહેતા નથી.
હા હા હા, નો ખોટી પાડો. હા પાડો, પણ હાચી પાડો. પણ ઢોલ વાગે છે ને એમાં ડાકલીનો અવાજ કોઈ નથી નારાયણ સાંભળતું, ડાકલી નથી કોઈ સાંભળતું. આ વસ્તુ છે. પણ હારા માણસનો તમે સંગત કરો ને તો એની અસર આવે આવે ને આવે. સારા ભેળા બેહો તો જાણવા મળે. હાલો મારા હરીની આટડીએ, અહીંયા જાવ તો તમને જાણવા મળે. હાલો મારા હરીની આટડીએ, વેરાગ તો લાગ્યો તારી વાટણીએ. હાલો મારા હરીની આટડીએ. આ વસ્તુ છે. આ એક એક શબ્દો હિરલાની વણજો તમે કરો ને વેપારી. આપણે ધંધા કરી છે ને એમાં ઈશ્વરનું નામ લ્યો, પરમાત્માનું લ્યો, તમારા ઈષ્ટદેવનું લ્યો. હિરલાની વણજો તમે કરો ને વેપારી, ખોટ તો નહીં આવે તારી આટડીએ. હાલો મારા હરીની આટડીએ. આ વયું ગયું, આ બધું વયું ગયું. હવે આમ આવ્યું એના નામનું. આમ આમ બાપ તમારા ઘરમાં આવા આવા જેને કહેવાય ગીત હશે, પ્રભાતિયા હશે, હારા હારા ગરબા હશે ને તો તમારી પ્રજાને અસર થોડીક થાય છે ને તો ખોટું કરવાનું બંધ કરી દઈશ. સમજો. પણ વાત તમારો વાંક જ નથી, વાંક અમારો હશે, કારણ કે અમે લૂંટ જ કરવા બેઠા છે. લાવો. પણ અહીંયા બેઠા પછી કોકની બુરાઈ લેવાય, આ અમારો સ્વભાવ છે. હે ચારણો છે અમે, સાચું કેવું. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરેની આઠો પર અમલ. ચારણો છે. હે અમે કાશ્યમ ને બિરદાવ્યો છે ભાઈ, મુસલમાનને અમે બિરદાવ્યો છો. હા અમારે ચારણોને કોઈ પક્ષપાત ન હોય બાપ, ભેદભાવ પર સારા કામ કર્યા એને એમ બિરદાવ્યો છે. કાસમ અહીંયા કસ્તીન જાનું જૂટી હતી. અકબર નામ વીજળી હતું, બહુ મોટું છે આ ભાઈ, આ 22 કડીનું છે. એનું નામ વીજળી રાખી, નામ કાશી, હાજી કાસમ, પણ એને શેઠ કહેતા હતા. અને અહીંયાથી જાનું એમ કે છે ઇતિહાસ જૂટી હતી 150 વર્ષ જેવું થયું છે ભાઈ, 150 વર્ષ. એ મેળ તમે કરી લેજો. આ હાજી કે હાજીનો પરિવાર મને કહેવા નથી આવતો, પણ સારું છે એ અમારે બોલવું પડે. પેલા અકબરુ થી માણાનો વ્યવહાર થતો, કચ્છ કાઠિયાવાડમાં જતા ને નારાયણ, કચ્છ અકબરુ હતી નાની મોટી, સ્ટીમરો હતી નાની મોટી, જેમ અત્યારે છે એમ. હા આ તો હવે આ પુલ બંધાણા છે, સમજી ગયા ને. પેલા અકબરુ જ હતું. અને માણાને એમાં શોખ હતો કે હાજી કાસમની જે વીજળી છે ને એમાં આપણે જવું છે, અને જાનું લઈને જવું તો અકબર આપણે બાંધવી છે. વીજળી નામ વીજળી, આપણે કહીને અમારે લક્ઝરી લઈ જવાની, ઓમ ટ્રાવેલ્સ વાળાને લઈ જવાની, કે શક્તિ વાળાની લઈ જવાની કઈ છે ને, એમાં વીજળી હતી હાજીની, પણ આ અલગ હતી. અને ખત્યપથી એને બનાવેલી હતી એ વખતમાં. પણ આ વર્ણામ છે. શું કીધું? હાજી કાસમ શેઠ કાસમ, હાજી કાસમ તારી વીજળી રે મત દોરીએ વેરણ થઈ. શેઠ કાસમ હાજી કાસમ
તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. અને અહીંયાથી જુટી ભુજ અંજાર થી એ ભાઈ જૂતિયું જાનું. ભુજ અંજાર થી જૂતિયું જાનું જાય છે મુંબઈ શેર કાસમ. હાજી કાસમ શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. કે જાનું ગોઠવાઈ ગયું માજુ. આમાં બહુ મોટી વાત છે, પછી વૈશમાં લઈ લઉં છું વાતને, કારણ કે કડી કાપું છું. હા, બહુ મોટું છે આ. અને સામે શેઠ સાહેબો મળ્યા બધા. હે હાજી કાસમ આગબડ પાછી વાળી લે. કેમ કે તોફાન છે અત્યારે. કેમ આ વાવાઝોડું કે છે તે વાવેળે કહેતા. કીધું તારી વીજળી પાછી વાળ બહુ તોફાન છે. દરિયો ગાંડો થયો છે. મોજા 5-5 7-7 મીટરના મોજા ઉછળે છે. હાજી પાછો વળી જા. પણ હાજીને વિશ્વાસ હતો કે એની ઉપર વીજળી માથે. પાછો વળ કે પાછો ન વળું, કારણ કે હું કોણ છું? હું ભારતનું સંતાન છું. હું પાછો ન વળું. શું કીધું? શું કીધું? શું કીધું? વાહ, અરે પાછી કડી યાદ હારી છે. મોટા સાહેબની આગબડ મળ્યું તું વીજળી પાછી વાળ કાસમ. હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. પાછો વળી જા. કાસમ તોફાન છે અને કાસમ જવાબ આપે છે. પાછો વળું તો એ મારી ભૂમિકા લાજે. પાછો વળું તો એ મારી ભૂમિકા લાજે. એ અલ્લાહ ઉપર આધાર કાસમ. હાજી કાસમ શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. પછી એમાં ઘણું આવે છે. આગ ઓલાણી કોલસા ખૂટાન વીજળી વેરણ થાય, બરોબર છે, એ ઘણું આવે છે. પણ છેલ્લે એને ઠપકો દે છે. હાજી ઓહો વીજળી ફટ છે તને. તે મને ડગો દીધો, મને તારા ઉપર ઇતબાર હતો. હે વીજળી ફટ છે તને. ફટ ગોજારી એ વીજળી મારામ. ફટ ગોજારી એ વીજળી મારામ. 1300 લાડા જાય કાસમ. હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. પણ તો વિધાતાને આધીન હતી. શું કહે છે? વીજળી કે એ વીજળી કે વીરા વાક નહીં મારો. વીજળી કે એ વીરા વાક નહીં મારો. આ તો લખ્યા 60 ના જ લેખ કાસમ. હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. આ એક પોટ જ મૂક્યો છે કાસમનો, પણ આ વર્ણામના છે. એમનું ગવાતું નથી, પાપ લાગે છે. કારણ કવિતા દીકરી છે, લખનાર બાપ છે, એનો એને ન્યાય થવો જોવે. પણ છેલ્લે હાજી નિહાકો એટલો નાખ્યો, બીજું તો કાંઈ નહીં. પણ મને જે ભ્રમ હતો એ તૂટી ગયો. પણ એને આકાશવાણી થઈ. આકાશવાણી એટલે અંદરથી, ઉપરથી નહીં. વિધાતા કે છે કાસમ આમો તારું ન હાલે, મારું ન હાલે, અમારી ઉપર ક્યાંક વિધાતા આવ્યું છે. પણ જે બનવાનું છે, સમય બનવાનું જ છે અને બનીને જ રહેશે. તઈ કેવું પડ્યું હતું. પણ કર્મે લખ્યો કીર્તાર
અરે યો તો છઠ્ઠી નાય ઝુકે નહીં, પણ હુનર કરો હજાર, અરે વો તો આખર ના યાડાય આવે, હુનર કરો હજાર, અરે વો તો આખર ના યાડાય આવે. એમ જે કાંઈ માણસનું થવાનું છે એ સમય થાય રહેશે. એમ કોઈ દિવસ હિંમત હારવી નહીં. હિંમત એની કિંમત છે. બને એટલું પરમાત્માનું સ્મરણ રાખવું. મને એટલું કોઈ પણની દીકરી ગરીબ, હું તો કહેતો જ નથી મારા જેવો ગરીબ કોઈ નથી, કોઈ પણની ગરીબ દીકરી હોય એને વસ્ત્ર આપો, અન્ન આપો. એટલે આ મોગલે તમારે આવવાની જરૂર છે નહીં. બને એટલું અન્નનું અને વસ્ત્રનું દાન કરો. જેથી દાન કરો તો કોઈ દી વાગશો નહીં, ગુપ્ત દાન કરજો, પણ કોઈની ટીકા ન કરશો. નકર કારણ આ માફ નથી કરતી. હા, અમારે શોખ નથી બોલવાનો, પણ અહીંથી બોલવું પડે છે. બોલી નહીં તો અમે પાપમાં બેહી છે. અમે હા મૌન ધારણ કરવાવાળા નથી. મૌન ધારણ કરવાવાળા ભલે કરતા હોય, મૌન ધારણ ન કરાય. મૌન ધારણ ક્યારે કરાય કે આપણે બોલવાની આળ હોય તો. ચારણ તો કોઈ દી ન કરો મૌન ધારણ. હા, મને માની તાકાત છે, નશો ઉતરતો જ નથી. આ એની તાકાત. પણ અંધશ્રદ્ધાનો રાખજો બાપ. બને એટલે કુળદેવીના ધૂપ કરજો, દીવા કરજો. માતાજી તમને સુખી રાખશે અને દાન કરીને વાગજો નહીં. બસ આટલું. પણ બને એટલી મા ભગવતી તમારી કુળદેવીની પ્રાર્થના કરજો બાપ. આપણે કહી છે ને, પ્રાર્થના ગમે આ તત્વને ગોતી લ્યો. હે, ગમે આ ગોતી લે, ગમે આ. તમે ટપાલ લખો છો, પૂગે ન પૂગે, પણ અંદરની પ્રાર્થના પરમાત્માને ગોતી લે. હે, ગમે આ ગોતી લે. આ વસ્તુ છે. હરી હજાર તારા નામ, હવે ક્યાં નામ લખવી કંકોતરી. હે પરમાત્મા, તારા કરોડો નામ છે, ક્યાં નામે લખી? હે, ક્યાં નામે લખી બાપ? પણ નહીં, અંદરનો પુકાર છે ને. આ ગમે આ ગોડો, આ ગમે આ ગોતી લે છે ને. કૃષ્ણને કેટલું કીધું, ગોકુળનો ગોવાળિયો એ મથુરાનો રાજા, દ્વારિકાનો રાજા રણછોડ, હવે ક્યાં નામ લખવી કંકોતરી. આ એના નામ છે. પણ 12 રાશિમાં ભગવાન કૃષ્ણની રાશિ છે. તમે જોઈ લેજો. ભણેલાને ખાસ કહું છું, હું તો અભણ છું. એમ બને એટલું કોઈનું પેટ ઠારો, આતડી ઠારો તો મોગલ જરૂર આપશે. બસ આટલું જ. સમય થઈ ગયો બાપ. બોલ મોગલ માતની.